અમરેલી શહેરમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં 22 વર્ષીય યુવતીના ઘરમાં ઘૂસીને લોકોએ દુષ્કર્મ આચર્યું હતું। આ દુષ્કર્મ આચરનાર સામે લોકોએ ફિટકાર વરસાવ્યો છે। યુવતીના પતિએ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી છે। પોલીસ કે તંત્ર કોઈએ પણ હજુ સુધી ફરિયાદ દાખલ ન કરતા મુશ્કેલીમાં મુકાયા છે। યુવતીના પતિના સહકર્મીએ જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। યુવતીના પતિને કેસ ન કરવા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે। આખરે યુવતીએ આપઘાતનું પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। યુવતીએ આપઘાત કરતા પહેલા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં અમરેલી સિટી પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા યુવતીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। રોડે રહું છું અને હું કલરવ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જે મારી હારે સ્ટાફમાં નોકરી કરે છે એને જ મારી ઘરવાળી સાથે બળાત્કાર કરેલો છે। રાત્રે 1 વાગે ઘરે આવીને બળાત્કાર કરેલ છે અને અમે અરજી મારા ધર્મપત્નીએ અરજી હતી અને સિટી પોલીસમાં આપેલી છે અને અમે 5 દિવસની અરજી આપેલી છે। કોઈ ધ્યાનમાં લેતું નથી, અમને કોઈ ન્યાય મળેલ નથી અને આ અરજી આપેલી હતી તે દ્વારા મારા જીજાજીને વસંત ચાવડા દ્વારા કોલ કરેલો છે અને એમ ધમકી આપી છે કે જો અરજી પાછી નહીં લે તો અમે આ વિડીયો રેકોર્ડિંગ વાયરલ કરશું। અમને 2-3 વાર આવી રીતે ફોન કરેલા છે કે અરજી પાછી લઈ લો, નકર અમે વિડીયો વાયરલ 6 વાગ્યા પહેલા વિડીયો વાયરલ કરી દઈશું। અને અમે આઈજી ને એસપી સર ને બધાને અમે કોલ કરેલા છે, વાઘેલા સર ને અમે જાણ કરેલી છે, કોઈ અમને ન્યાય આપતું નથી। જો આ અરજી આપેલી હોવા છતાં મારી ધર્મપત્નીએ કે ઝેરી દવા પી લેતા આપઘાત કરેલું છે અને તે સિવિલ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। અમને ન્યાય આપવો તેવી રજૂઆત। અમરેલીના ધારી શહેરમાં